મિત્રો, એ કહાની જ્યારે ભારતીય બિઝનેસ જગતના સૌથી આદરણીય વ્યક્તિઓમાંના એક રતન ટાટા પોતાના અપમાનનો સામનો કરીને અમેરિકાની ધરતી પરથી રડતી આંખે પરત ફર્યા. પણ કેમ? એવું તે શું થયું હતું? મિત્રો, એ કહાની કે જ્યારે રતન ટાટાએ જેગુઆર અને લેન્ડ રોવર કાર ખરીદીને અમેરિકાના ફોર્ડ કંપનીના માલિક સાથે બદલો લીધો. પરંતુ શું હતી આ કહાની અને શા માટે રતન ટાટાએ વિદેશી કાર કંપની જેગુઆર અને લેન્ડ રોવર ખરીદીને માત્ર ભારતના જ નહીં પરંતુ દુનિયાભરના લોકોના દિલ જીતી લીધા? નમસ્કાર મિત્રો, અમારી ચેનલના વધુ એક નવા રસપ્રદ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને રતન ટાટા સાથે બનેલી એક સત્ય ઘટના પરથી જણાવીશું કે કોઈ તમારું અપમાન કરે ત્યારે તેનો બદલો કેવી રીતે લેવાય. વિડીયોને આગળ વધારતા પહેલા એક વિનંતી છે કે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. વર્ષ હતું 1998. ટાટા મોટર્સ દ્વારા પોતાની પહેલી કાર ટાટા ઇન્ડિકાને માર્કેટમાં લોન્ચ કરવામાં આવી. આ કાર બનાવવાના પ્રોજેક્ટ પાછળ રતન ટાટા અને ટાટા ગ્રુપે ખૂબ જ મહેનત કરી હતી. પરંતુ કમનસીબે ટાટા મોટર્સને માર્કેટમાં નબળો પ્રતિસાદ મળ્યો, જેના કારણે કંપની નુકસાનીમાં ચાલવા લાગી. સતત થઈ રહેલા નુકસાનને કારણે ટાટા મોટર્સ કંપનીના અન્ય લોકોએ રતન ટાટાને આ કંપની વેચી દેવાની સલાહ આપી. કંપનીની સ્થિતિ જોતા રતન ટાટાએ પોતાના જીવની જેમ સાચવેલી ટાટા મોટર્સ કંપનીને વહેંચવાનો નિર્ણય લેવો પડ્યો. ટાટા મોટર્સ કંપની વહેંચવા માટે રતન ટાટા અમેરિકાની ફોર્ડ કાર કંપનીના માલિક બિલ ફોર્ડને મળવા ગયા. બિલ ફોર્ડ અને રતન ટાટા વચ્ચે મીટિંગ થઈ. બિલ ફોર્ડ ટાટા મોટર્સ ખરીદવા માટે તૈયાર તો થઈ ગયા, પરંતુ મીટિંગમાં બિલ ફોર્ડે રતન ટાટા સાથે અહંકારભર્યા શબ્દોથી વાત કરી અને રતન ટાટાનું અપમાન કરતા કહ્યું કે જે ધંધાની તમને ખબર ના પડતી હોય તે ધંધામાં આટલા રૂપિયા શું કામ લગાવો છો? અમે તમારી આ કંપની ખરીદીને તમારા ઉપર ઉપકાર કરી રહ્યા છીએ. આ શબ્દો બિલ ફોર્ડના હતા, પરંતુ રતન ટાટાના દિલ અને દિમાગમાં હંમેશા માટે છપાઈ ગયા. તેઓએ અપમાનના ઘૂંટડાને મોટિવેશનનું સૂત્ર બનાવ્યું અને ડીલ કેન્સલ કરી ત્યાંથી નીકળી ગયા. રતન ટાટા પાછા તો આવી ગયા, પરંતુ બિલ ફોર્ડના એ અપમાનજનક શબ્દો રતન ટાટાને ક્યાંક ને ક્યાંક પરેશાન કરતા હતા. આ અપમાનને કારણે તેમની રાતની ઊંઘ પણ ઉડી ગઈ હતી. પરંતુ આ કઠિન સમયમાં હિંમત હારવાને બદલે રતન ટાટાએ નક્કી કરી લીધું કે તેઓ આ કંપની કોઈને નહીં વહેંચે અને એક દિવસ સમગ્ર વિશ્વ સામે આ કંપનીને મિસાલ રૂપે સાબિત કરશે. બસ ત્યારથી જ કંઈ પણ વિચાર્યા વગર રતન ટાટા કંપનીને ઊંચાઈ પર પહોંચાડવાના સંઘર્ષની લડાઈમાં લાગી ગયા. આ દુનિયામાં અપમાનથી મોટું કોઈ મોટિવેશન છે જ નહીં, પરંતુ મહત્વની વાત એ છે કે તમે તમારા જીવનમાં એ અપમાનનો બદલો કેવી રીતે લો છો અને કઈ દિશામાં આગળ વધો છો. રતન ટાટાએ રાત દિવસ મહેનત કરીને એક રિસર્ચ ટીમ બનાવી, જેણે માર્કેટને લગતા તમામ અભ્યાસ કર્યા અને આ દરેકની મહેનત અને રતન ટાટાજીના જુસ્સાથી માત્ર ભારતીય માર્કેટમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ટાટા ઇન્ડિકાએ સફળતા મેળવી અને આ સાથે જ ફોર્ડ કંપનીના ખરાબ દિવસો શરૂ થઈ ગયા. અને ત્યારબાદ જે બન્યું એ વ્યાપાર જગતની મહાન ઘટનાઓમાં એક છે. વર્ષ 2008ની મંદી આવતા ફોર્ડ કંપની નાદારીના આરે આવી ગઈ હતી. આ દરમિયાન બિલ ફોર્ડ સામે રતન ટાટાએ ફોર્ડ પોર્ટફોલિયોની બે લોકપ્રિય બ્રાન્ડ જેગુઆર અને લેન્ડ રોવર ખરીદવાની ઓફર કરી. આ ઓફર ફોર્ડે સ્વીકારી અને જૂન 2008માં રતન ટાટાએ $2.3 મિલિયન ફોર્ડ પાસેથી જેગુઆર અને લેન્ડ રોવર બનાવનારી કંપની JLR ખરીદી લીધી. ફોર્ડ કંપનીના ચેરમેન બિલ ફોર્ડે ટાટાનો આભાર માન્યો હોવાનું કહેવાય છે અને કહ્યું હતું કે તમે અમારી કંપની ખરીદીને અમારા પર મોટો ઉપકાર કરી રહ્યા છો. જે શબ્દો વાપરીને બિલ ફોર્ડે રતન ટાટાનું અપમાન કર્યું હતું એ જ શબ્દો તેમણે પોતાના માટે વાપર્યા. મિત્રો, રતન ટાટાએ મહેનત કરીને JLR ના બિઝનેસને નફામાં ફેરવી દીધો. આજે JLR ટાટા ગ્રુપનો જ એક ભાગ છે. જો રતન ટાટા ઈચ્છતા હોત તો તેમણે ત્યારે જ બિલ ફોર્ડને મીટિંગમાં વળતો જવાબ આપી દીધો હોત. પણ એમ કહેવાય છે ને કે જે હંમેશા ગુસ્સામાં રહે છે તેમને મોઢેથી ભાન આવે છે, પરંતુ જે હંમેશા શાંત રહે છે તે જ પોતાના જીવનમાં ઇતિહાસ રચે છે. મહાન લોકો પોતાની સફળતાના અવાજથી લોકોને જવાબ આપે છે. મિત્રો, આજે ટાટા સન્સમાં 100 કરતા પણ વધારે કંપનીઓ છે. આ કંપનીમાં સોયથી માંડીને સ્ટીલની તમામ વસ્તુઓ, ચાથી માંડીને 5 સ્ટાર હોટેલ અને નેનોથી માંડીને હવાઈ જહાજ આ બધું જ બને છે અને વહેંચાય છે. રતન ટાટાએ IBM ની નોકરી ઠુકરાવીને ટાટા ગ્રુપમાં પોતાના
કરિયરની શરૂઆત વર્ષ 1961માં એક કર્મચારી તરીકે કરી હતી, પરંતુ વર્ષ 1991 આવ્યું ત્યાં સુધીમાં તેઓ ટાટા ગ્રુપના અધ્યક્ષ બની ચૂક્યા હતા. 2012માં તેઓ નિવૃત્ત થઈ ગયા. રતન ટાટાએ પોતાની 21 વર્ષની સફરમાં કંપનીને સફળતાના શિખરે પહોંચાડી દીધી. પરિસ્થિતિ ભલે ખરાબ હોય, પરંતુ રતન ટાટા હંમેશા પરિસ્થિતિનો સામનો કરીને આગળ વધ્યા છે. મિત્રો, રતન ટાટાના સાહસ વિશે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જણાવો. અને તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.